दोस्तों नमस्कार। आज આપણે આવી ગયા સિમલખેડી ગામમાં અને પાછળ બહેનો છે એના પાછળ કંઈક સાપ પડેલો છે. સાપ ઝેરી છે કે બિનઝેરી છે હવે જોયા ત્યાં જઈને. દોસ્તો જોઈ શકો છો તમે આ બેબી કોબરા છે જે નાગનું બચ્ચું છે. પણ જોઈ શકો છો તમે કઈ રીતે જોઈને ફેણ અદ્દર કરે છે. આ એકદમ ડર લાગે તો આ રીતે અદ્દર થઈ જાય છે. અને દોસ્તો તમે જોઈ શકો છો આ બાઇટ પણ કરવાની કોશિશ કરશે. જોઈ લો તો આ સાપમાં ન્યુરોટોક્સિક ઝેર છે. આ જેટલું નાનું છે હજુ તો આ હવા પાણીથી જીવન જીવતું હશે એનું, કેમ કે આ 1 મહિનાનો સાપ હશે. અને દોસ્તો આ શિકાર કરવાનું ચાલુ બી કર્યું હોય તો આ સમજો ને ઉંદરના બચ્ચા છે એ જે નાના મોટા જીવજંતુ હોય એનો શિકાર કરીને એનું પેટ ભરીને હવે જીવન ચાલુ કરશે. આનું જીવન દોસ્તો આને બહાર કાઢું છું હવે. ખાધેલું એવું હું કામ મારી દોસ્તો આને આપણે સ્પેક્ટિકલ કેમ કહેવા માટે આવે છે દોસ્તો, એની પાછળ તમે જોઈ શકો છો જે નિશાન આ વી આકારનો નિશાન છે એને આપણા ત્યાં ત્રિશુલ તરીકે કહેતા હોય છે અને ઇંગ્લિશમાં એને સ્પેક્ટિકલ એટલે ચશ્મા. એના પાછળ કોઈ એને બીજું જાનવર શિકાર નહીં કરી શકે, કેમ કે ઘોડું માંડે તો એના પાછળથી બી આંખો હોય એવું લાગે છે. એના માટે આ નિશાન છે એને. અને દોસ્તો આનું પેટમાં તમે જોઈ શકો છો કંઈક શિકાર કર્યો છે એને, એટલે ઉંદર કે નાનું ઉંદરનું બચ્ચું હશે એનો શિકાર કરવા માટે આવ્યું હશે. દોસ્તો આ સાપમાં ન્યુરોટોક્સિક ઝેર છે. આ રીતના સાપ બાઇટ કરે તો સીધું આપણે સરકારી જવાનું, કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં, કેમ કે આ સાપ જેટલો નાનો છે એટલો ઝેર વધારે છોડે છે, કેમ કે એને ખબર નથી પડતી કેટલી માત્રામાં ઝેર છોડવું. બાઇટ કરતા હોય તો આપણને 40 મિનિટનો સમય મળે છે. એ સમય આપણે ઝાડફૂંક તંત્ર મંત્રમાં કાઢી નાખીએ છીએ. દોસ્તો આપણા દાહોદ જિલ્લામાં 2 સાપ જોવા મળે છે, એક કોમન ગ્રેટ અને એક કોબરા. બાકી બધા બિનઝેરી સાપ છે દોસ્તો. એટલે બિનઝેરી સાપ બાઇટ કરે તો એમ બી કશું થવાનું નથી. તમે ઝાડફૂંક કરો કે મત કરો તો બી તમને કશું થવાનું નથી. એ તમારો મનનો વેમ અને ડર નીકળી જાય છે. બાકી આ રીતના સાપ બાઇટ કરે આમાં સીધું ઝેર છોડે છે અને 40 મિનિટનો સમય મળે એ સમય આપણે ઝાડફૂંકમાં કાઢી નાખીએ છીએ. પછી આપણે દવાખાને જઈએ પણ લેટ થઈ જઈએ છીએ, એટલે સીધું હોસ્પિટલનો સહારો લેવો પહેલાં. દોસ્તો આ સાપને હવે પેક કરીએ છીએ આપણે, એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું. દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં, કેમ કે એના વિશે જાણવું જરૂરી છે. સાપને કઈ રીતે હેન્ડલિંગ કરવું એ પહેલાં તો જાણવું જરૂરી છે. દોસ્તો આ સાપને આપણે પેક કરી લીધો છે, એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું. એને હોલ પાડવા પડશે, કેમ કે એને ઓક્સિજન લેવું જરૂરી છે. આમાં ઓક્સિજન મળે નહીં એને.